લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે મેઇન જે ભાગ જોયો એ પહેલા જોયું કે આનુવંશિક દ્રવ્ય તરીકે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ હોય છે. ઓકે, અને એને લગતા ઘણા બધા આપણે પુરાવા જોયા અને ફાઇનલી એવું સાબિત થયું કે જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? ડીએનએ. એના પછી આપણે લાસ્ટ ડીએનએ અને આરએનએ વચ્ચે થોડી કમ્પેરિઝન જોઈ. ઓકે, કે બંને પોતે જનીન દ્રવ્ય તરીકે બનવા માટે યોગ્ય છે. બધી જે આપણી શરતો છે એ શરતો પણ ફોલો કરે છે, છતાં પણ બેસ્ટ સુટેબલ જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? ડીએનએ. જ્યારે આરએનએ છે એ પોતે માહિતીના વહન કરવા તરીકે કાર્ય કરે છે. હવે આપણે એક પછી એક અગત્યની પ્રક્રિયા છે, જેમ કે 3 અગત્યની ક્રિયા, એટલે કઈ કઈ? તો કે રેપ્લિકેશન, મતલબ ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ જેટલું પોતે હોય એની કોપી બનવી અથવા તો બેવડાવવું. એના પછી ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, અને એના પછી ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર. આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ 3 પ્રક્રિયા આપણે એક પછી એક જોવાની છે, અને એમાંની પહેલી આપણે ક્રિયા સ્ટાર્ટ કરવાની છે સ્વયંજનન ડીએનએ નું, અથવા તો શું કહેવાય? રેપ્લિકેશન. તો વોટસન અને ક્રિક છે, એને આપણને ખબર છે કે બેવડું કુંતલાકાર મોડેલ રજૂ કર્યું, બરાબર, ડીએનએ નું રચના અથવા તો બંધારણ સમજાવતું. પછી એણે જ પોતે એવું વિચાર્યું કે જો આપણી પાસે વિશિષ્ટ જોડની જાણકારી હોય, જો આ બેઠું કથન છે વોટસન ને ક્રિકનું, અને એ બેઠું ઇન્વર્ટેડ કોમામાં ટેક્સ્ટબુકમાં આપેલું છે, બરાબર, એટલે આમાં આપણે ફેરફાર ન કરી શકાય. એનું બેઠું કથન છે અહીંયા આપ્યું છે. એણે એવું વિચાર્યું કે આપણી પાસે વિશિષ્ટ જોડની જાણકારી છે કે ડીએનએમાં કઈ રીતના પેરિંગ થાય છે, એડેનિન સાથે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે, પૂરક જોડી બને છે. તો આવી જાણકારી આપને અત્યારે છે, અને એના કારણે આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા, મતલબ જનીન દ્રવ્ય જે નવું બને છે, એટલે ઇન શોર્ટમાં ડીએનએ નું સ્વયંજનન, એની જાણકારી આપવાથી આપણે બચી શકાતું નથી. મતલબ ફરજિયાતપણે જો આપણને ખબર છે કે આ ડીએનએ છે એ આ રીતના એને પેરમાં, મતલબ કે જોડીમાં બે એકબીજા સાથે જોડાય છે, તો ફરજિયાત આપણે એના નવું સ્વરૂપ અથવા તો ડીએનએ કઈ રીતના નવું નિર્માણ પામે છે એ આપણી જવાબદારી બને છે. એમાંથી આપણે છટકી શકાતું નથી, બરાબર. આવું વોટસન ને ક્રિકનું બેઠું સેન્ટેન્સ છે, એ આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પણ કઈ એટલું બધું મહત્વનું નથી. પણ હવે સાંભળજો, જે ડીએનએ સ્વયંજનન પામે છે એ સ્વયંજનન પામવાની પ્રક્રિયા અર્ધ રૂઢિગત છે. કેવી પ્રક્રિયા છે? અર્ધ રૂઢિગત, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય સેમી કન્ઝર્વેટિવ પેટર્નથી એ પોતે સ્વયંજનન પામે છે. એટલે શું? તો કે આપણને ખબર છે રૂઢિગત એટલે શું? રૂઢિ મતલબ આપણે જૂનું. ઓકે, આપણે ઘણી વખત કહેતા હોય કે એ બહુ જૂના વિચારના છે, બહુ જૂની રૂઢિના છે. ઓકે, તો રૂઢિગતનો મતલબ થાય જૂનું, અને અર્ધનો મતલબ થાય અડધું. શું એનો મતલબ થાય? અહીંયા ધ્યાનથી જોજો કે માનો કે કોઈ ડીએનએ છે. ઓકે, ડીએનએ માં આવી 2 શૃંખલા હશે. હવે તો આપણને એના બંધારણની ખબર છે. ઓકે, બેની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. હવે હું આટલું હાઇડ્રોજન બંધ ને એવું કઈ નહીં દોરું, સિમ્પલી 2 શું દોરીશ? શૃંખલા. તો આપણને ખબર છે કે સ્વયંજનનમાં શું થવાનું છે કે જ્યારે સ્વયંજનન થાય ત્યારે આ ડીએનએ ની 2 શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ છે એ શું થાય? તૂટે. એના પરિણામે 2 શૃંખલા એકબીજાથી શું થાય? છૂટી પડે. તો આ માનો કે એક મેં શૃંખલા દોરી છે ને આ મેં બીજી, જે હવે એ છૂટી પડી ગઈ છે, પણ આ ઓરિજિનલ જૂની શૃંખલા છે. ઓકે, એ પોતે ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ તરીકે મતલબ બીબા તરીકે વર્તે. ઓકે, બીબુ આપણને ખબર હોય, બીબુ એટલે શું? ઓકે, રેપ્લિકા આપણે પાડતા, તમે આગળ કીધેલું, નાના હતા ત્યારે ચિત્રકલામાં એક આપણે ચિત્રનો પ્રકાર આવતો, રેપ્લિકા પાડવાની. ઓકે, ભીંડો હોય, ટામેટું હોય, બટેકું હોય, એને કલરમાં બોળવાનું અને પેપર ઉપર એને છાપવાનું. તો અહીંયા શું, આની ઉપર કંઈક ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે. એ ક્રમ માનો કે હું સિમ્પલ અત્યારે કંઈક લખું છું, ACGTCA, આ રીતના માહિતી છે. તો સામે પૂરક હોય, અહીંયા T, C હોય તો G, G હોય તો C, T હોય તો A, C હોય તો G, અને A હોય તો T. આ રીતના માનો કે ક્રમ છે. તો આ 2 શૃંખલા છૂટી પડી ગઈ, એટલે ધારો કે અહીંયા A, C, G, T, C અને A આવ્યું. આ બાજુની શૃંખલામાં શું છે? T, G, C, A, G અને T. આ ક્રમ છે શૃંખલા છૂટી પડી એનો. હવે આ શું કરે છે? તો કે નવી શૃંખલા બનાવવા માટે માહિતી આપે છે. ઓકે,
કઈ રીતના માહિતી આપે તો કે અહીંયા એ હોય તો સામે નવી શૃંખલા બને છે એનો શું હોવાનો છે ટી જ ગોઠવાનો છે. અહીંયા સી હોય તો સામે નવી શૃંખલા બને એનો શું આવવાનો છે ગ્વાનીન જ આવવાનો છે. ઓકે, એનો મતલબ નવી બનતી શૃંખલા માટેની એ માહિતી પૂરી પાડે છે. એટલા માટે આ બંને શૃંખલાને ટેમ્પલેટ કહેવાય. શું કહેવાય? ટેમ્પલેટ. ઓકે, તો માનો કે હું અહીંયા નવી શૃંખલા બનાવું છું. ઓકે, એને હું માનો કે આ તૂટક રેખા વડે દર્શાવું છું નવી શૃંખલા. તો એનો મને ક્રમ કયો તો અહીંયા એ હોય તો જી આવે ને? નો આવે. એ હોય તો શું આવે? હંમેશા ટી જ આવે. એ હોય તો ટી, સી હોય તો જી, જી હોય તો સી, ટી હોય તો એ, સી હોય તો જી અને એ હોય તો ટી. એ રીતના આમાં નવી સપોઝ અહીંયા બને છે, તૂટક રેખા વડે બતાવું, તૂટક. ટી હોય તો એ, જી હોય તો સી હોય તો જી, એ હોય તો ટી, જી હોય તો સી, ટી હોય તો એ. હવે જો ધારો કે નો ધારો પણ આ જે અણુ હતો ને એવા જ બે અણુ બની ગયા. જો અહીંયા જો એ ટી, સી જી, જી સી, ટી એ, સી જી, એ ટી, સી જી. ઓકે, તમે જોઈ શકો છો. તેનો મતલબ આ એક અણુમાંથી સેમ ટુ સેમ આવા કેટલા અણુ બન્યા ડીએનએ ના? બે. આ પ્રક્રિયાને કહેવાય ડીએનએ નું સ્વયંજનન થવું, પોતે જાતે જ બેવડાવું. ઓકે, એટલે એને નામ આપ્યું છે શું? સ્વયંજનન. અને એક્ઝેક્ટલી બે કોપી બને છે એટલે એને રેપ્લિકેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, કેમ કે એની રેપ્લિકા બની, બેઠી કોપી બની. પણ આ હવે હું જે કહેવા માંગુ છું આ શબ્દ એ સમજજો. આ નવી બનતી શૃંખલામાં શું થયું? અડધી શૃંખલા તો એની જૂની જ રહી, લાલ રંગની મેં દોરી છે. જો અડધી તો જૂની રહી, પણ જે અડધી છે એ નવી બની. જો બેઠી આ બે શૃંખલા જૂની ને જૂની રહી હોત તો આને રૂઢિગત કહેવાય, સંપૂર્ણ રૂઢિગત. પણ અહીંયા એવું નથી. અહીંયા અડધી જ ખાલી જૂની રહી, અડધી નવી બની. એટલા માટે આ પ્રક્રિયા કેવા પ્રકારની છે? અર્ધ રૂઢિગત છે. કેવી છે? સેમી કન્ઝર્વેટિવ. કન્ઝર્વ મતલબ બચેલું, જૂનું. ઓકે, અને સેમી મતલબ અડધું. તો અહીંયા અડધી શૃંખલા જૂની રહી અને અડધી છે એ પોતે નવી બની. એટલે આને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? સ્વયંજનનની પ્રક્રિયા અર્ધ રૂઢિગત પ્રકારની પ્રક્રિયા. ક્લિયર? ઓકે, આનો પ્રાયોગિક પુરાવો કે ડીએનએ નું સ્વયંજનન થાય છે એ પોતે કેવી પ્રક્રિયા છે? અર્ધ રૂઢિગત. એનો પ્રાયોગિક પુરાવો સૌથી પહેલા 1958માં મેઝલ્સન અને સ્ટાહલ નામના વૈજ્ઞાનિક છે, એને ઇકોલાઈમાં, આ ખાસ યાદ રાખજો, ઇકોલાઈ બેક્ટેરિયામાં સૌથી પહેલો એનો પ્રાયોગિક પુરાવો આપ્યો. બહુ મસ્ત એક્સપેરિમેન્ટ કર્યો છે. એ હવે આપણે જોવાનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી પ્રશ્ન પણ બહુ પૂછાય છે. ઓકે, ચાલો. એને શું કર્યું? ધ્યાન આપજો કે ઇકોલાઈ લીધા, ઇકોલાઈ બેક્ટેરિયા. એ ઇકોલાઈને એને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા કે જેની અંદર NH4Cl, ઓકે, એમોનિયમ ક્લોરાઇડ, એમાં જે નાઇટ્રોજન હોય ને, નાઇટ્રોજનનો સામાન્ય પરમાણુ ભાર છે એ આપણને ખબર છે કેટલો? 14 હોય. નાઇટ્રોજનનો સામાન્ય પરમાણુ ભાર કેટલો છે? 14. પણ આ NH4Cl જેને લીધો પદાર્થ, એમાં એને નાઇટ્રોજન 14 વાળો ન લીધો, 15 વાળો લીધો. મતલબ ભારે નાઇટ્રોજન યુઝ કર્યો. ઓકે, માધ્યમ, માનો કે આ પેટ્રી પ્લેટ છે, એમાં જે માધ્યમ છે એ માધ્યમમાં એને આવો ભારે NH4Cl નાખ્યો અને પછી આવા માધ્યમ ઉપર ઇકોલાઈને વૃદ્ધિ પામવા દીધી. કેટલીક પેઢીઓ સુધી ઇકોલાઈની શું પામવા દીધી? વૃદ્ધિ. ઓકે, એના કારણે શું થયું કે ઇકોલાઈ જ્યારે પોતાની સંખ્યા વધારતા હોય, પ્રજનન કરીને સંખ્યા વધારે, ત્યારે એ નવું જનીનદ્રવ્ય પણ બનાવે. નવા જનીનદ્રવ્ય બનાવવા માટે એને ન્યુક્લિયોટાઇડ જોઈ નવા. એ ન્યુક્લિયોટાઇડમાં એને નાઇટ્રોજન બેઝ હોય, આપણને ખબર જ છે જનીનદ્રવ્યનું બંધારણ. એક ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો બને. કયા? પેન્ટોસ, શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. તો એમાં જે પણ નવો ન્યુક્લિયોટાઇડ બનશે અથવા તો જે પણ નવું ડીએનએ બનશે ઇકોલાઈમાં, એ બધામાં જનીનદ્રવ્યની અંદર બેઝમાં, નાઇટ્રોજન બેઝમાં નાઇટ્રોજન જે હોય છે એ હવે કયો જાય છે? નાઇટ્રોજન 15. ઓકે, ભારે નાઇટ્રોજન ગયો. એનો મતલબ જે પણ અહીંયા અમુક પેઢી પછી ઇકોલાઈ બનશે એ બધા ઇકોલાઈમાં જનીનદ્રવ્યમાં સામાન્ય નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજન 14 નહીં હોય, પણ શું હશે? નાઇટ્રોજન 15 હશે. ઓકે, તો આ રીતના હું એક સિમ્પલ અહીંયા લખું છું કે આવી ઘણી બધી પેઢી પછી એને જે જનીનદ્રવ્યમાં પ્રાપ્ત થયું હશે, ઓકે, ઇકોલાઈનું. આ ધ્યાનથી સમજજો. એમાં આવી 2 શૃંખલા હોય ડીએનએ ની. કેટલી શૃંખલા હોય? 2. ઓકે, આ 2 શૃંખલામાં બહુ વધારે ઘાટું થઈ ગયું. ઓકે, આ 2 શૃંખલા સિમ્પલી
એ એની અંદર જે ન્યુક્લિયોટાઇડ હોય એની અંદર જે નાઇટ્રોજન બેઝ હોય એમાં નાઇટ્રોજન 15 મતલબ ભારે નાઇટ્રોજન ગયો હશે. એનો મતલબ બહુ સિમ્પલી આ બે શૃંખલામાં નાઇટ્રોજન કયો છે 15 મતલબ ભારે નાઇટ્રોજન છે. ઓકે, અને પછી એને આવા ઇકોલાઈને લીધા. આ હું 0 મિનિટની કન્ડિશન અત્યારે વર્ણવું છું. અત્યારે પ્રયોગની શરૂઆત થઈ છે માનો કે. ઓકે, હવે એને શું કરાવ્યું કે હવે આ ઇકોલાઈને, બરાબર, આ ઇકોલાઈને એને એવા માધ્યમમાં ઉછેર્યા કે જેમાં હવે સામાન્ય NH4Cl હોય. ઓકે, અહીંયા હું લખું છું આવા ઇકોલાઈને એને સામાન્ય મતલબ N14 હોય NH4Cl આવા માધ્યમમાં હવે એનો શું કર્યો ઉછેર્યા. ઓકે, તો હવે શું થશે સાંભળજો. ઇકોલાઈ હોય ને ઇકોલાઈ એનો ડુપ્લિકેશન ટાઈમ મતલબ કે પ્રજનનનો સમયગાળો છે એક ઇકોલાઈમાંથી બે બનવા માટેનો 20 મિનિટનો છે. કેટલો છે 20 મિનિટ. એનો મતલબ જેટલા ઇકોલાઈ હશે એ 20 મિનિટ પછી પ્લેટ ઉપર ડબલ થઈ જશે. તો અહીંયા શું થશે કે જ્યારે સ્વયંજનન પામે, આપણે અર્ધીકરણ પ્રક્રિયા અથવા તો કોષ વિભાજન સિમ્પલ યાદ કરો, ચેપ્ટર નંબર 10 11મા ધોરણ. ઓકે, એમાં શું થાય આપણને ખબર છે આંતરાવસ્થા આવે ને પછી વિભાજન તબક્કો આવે. આંતરાવસ્થામાં 3 તબક્કા આવે, G1, S અને G2. યાદ છે? એમાં S તબક્કો તો એમાં યાદ કરો ડીએનએ નું શું થતું હતું સ્વયંજનન. ડીએનએ જેટલો જથ્થો હોય એટલો S તબક્કાના અંતે શું થાય બેવડાઈ જાય. તો અહીંયા કોષ વિભાજન જ પામવાનો છે. એક ઇકોલાઈમાંથી બે ઇકોલાઈ બનવાના છે 20 મિનિટના અંતે. તો એ 20 મિનિટનો સમયગાળો છે એમાં એના જેટલું ડીએનએ એક ઇકોલાઈમાં હોય એટલું ડબલ કરવું પડે તો નવા બેક્ટેરિયા જે બે બનવાના છે એમાં ઇક્વલ માત્રામાં એવું જ ડીએનએ વહેંચી શકાય. ક્લિયર? તો આ માનો કે એક બેક્ટેરિયાને લઈને આપણે 0 મિનિટે પ્રયોગ સ્ટાર્ટ કર્યો. હવે એ બેક્ટેરિયાને પહેલા એની અંદર જે નાઇટ્રોજન બેઝ હતો એમાં નાઇટ્રોજન ભારે નાઇટ્રોજન મતલબ N15 પ્રકારનું નાઇટ્રોજન હતું. ઓકે, પણ હવે એને આપણે 0 મિનિટે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યો છે. એમાં જે આપણે ઇકોલાઈને ઉછેરવાના છે એ માધ્યમમાં આપણે સામાન્ય નાઇટ્રોજન મતલબ N14 નાઇટ્રોજન લીધું છે. તો હવે શું થશે જો આની અંદર સ્વયંજનન થવાનું છે અને જેટલું આ ડીએનએ છે એ ડબલ બનવાનું છે. હવે ડબલ બનવાની પ્રક્રિયા આપણને ખબર છે કે જૂની બે શૃંખલા હોય ડીએનએ ની છૂટી પડે. ઓકે, તો અહીંયા લાલ રંગથી મેં બતાવી છે એ શૃંખલા શું થશે છૂટી પડશે. એની વચ્ચેના નાઇટ્રોજન બેઝ છે હાઇડ્રોજન બંધ હોય તૂટે અને બે શૃંખલા છૂટી પડે. આ શૃંખલા કેવા પ્રકારની છે તો N15 પ્રકારની અને આ પણ કઈ છે N15 પ્રકારની. આની ઉપર એક શૃંખલા નવી બનવાની છે. નવી બનનારી શૃંખલાને હું તૂટક રેખા વડે દર્શાવીશ. તો આ નવી બની સપોઝ. ઓકે, અને નવી બનવા માટે આ માહિતી પૂરી પાડશે, ટેમ્પલેટ તરીકે વર્તે. ક્લિયર? તો હવે વિચારજો આ નવી બનતી શૃંખલા છે ને એમાં જે જનીન્દ્રવ્ય આવવાનું છે ને એમાં જે નાઇટ્રોજન બેઝ આવવાનો છે એ બેઝ માધ્યમમાંથી લેશે ઇકોલાઈ. નાઇટ્રોજનનો સોર્સ તરીકે હવે માધ્યમમાં શું છે N14 ધરાવતું NH4Cl છે. એનો મતલબ આ જે નવી શૃંખલા બને છે એમાં હવે નાઇટ્રોજન કયા પ્રકારનું આવે તો કે N14 પ્રકારનું આવે. કેમ કે માધ્યમમાં N14 છે. આપણે એને પહેલા ઉછેર્યા હતા ત્યારે N15 વાળામાં ગ્રો કરાવ્યા હતા એના કારણે આ ડીએનએ બન્યું N15 વાળું બન્યું હતું. પણ હવે આપણે પ્રયોગ સ્ટાર્ટ કર્યો ને ત્યારે N14 વાળું માધ્યમમાં આપણે એને ઉછેર કર્યો છે. તો હવે એમાં નવું બનતું જે નાઇટ્રોજન આવશે નાઇટ્રોજન બેઝ એમાં નાઇટ્રોજન કેવા પ્રકારનું હોય છે 14 પ્રકારનું. તો અહીંયા પણ નવી શૃંખલા કઈ બને N14. ક્લિયર? તો આ સંકરિત પ્રકારનું, સંકરિત મતલબ કે અહીંયા બે પ્રકારની અડધી સંતતિ આવી. ડીએનએ ની વાત કરું છું. જો અડધી એની જૂની રહી N15 વાળી, અહીં N15 વાળી, પણ નવી બેની કઈ આવી N14 વાળી. ઓકે, આ શૃંખલા N14 વાળી આવી. પણ આ શું આપણને એમનેમ દેખાય ન દેખાય? તો આપણને કેમ ખબર પડે કે આમાં અડધી શૃંખલા આવી છે અને અડધી આવી છે? તો આપણે એને શું કરવું પડે સેન્ટ્રીફ્યુગેશન કરવું પડે. આ ઇકોલાઈને તમારે શું કરવાના ટ્યુબમાં લેવાના, સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબ હોય એમાં. પછી આપણે અહીંયા એક અગત્યનું ઘટક છે સીઝિયમ ક્લોરાઇડ, CaCl, સીઝિયમ ક્લોરાઇડ. આની ઉપર આને માધ્યમ તરીકે યુઝ કરી અને આની ઉપર હવે આવા ડીએનએ ને તમારે સેન્ટ્રીફ્યુઝ કરવાના. ઓકે, હવે સેન્ટ્રીફ્યુઝ કરો એ પહેલા તમને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિશે તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ.
ઓકે, સેન્ટ્રીપિટલ, સેન્ટ્રીફ્યુગલ, આ બે ફોર્સ ભણી ગયા છો. ઓકે, એમાં તમે આઈ થિંક પેલું ગાડી વાળું ઉદાહરણ લેતા હોય, આપણે ધારો કે હાઈવે ઉપર જતા હોય અને જો સાપ કવ આવે, એકદમ વળાંક આવે, બરાબર, તો ત્યાં કયા પ્રકારના બળ લાગે ને ગાડી શા માટે દૂર ખસી જાય સેન્ટરથી, આવું બધું ઘણું બધું તમે ભણ્યા હશો. આપણે એ ટોપિક નથી અત્યારે. આપણો મેઇન ટોપિક છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ઓકે, એક થાળી લેવાની, થાળી ઉપર તમારે પથરાને એવું મૂકવાનું, ભારે પથરા મૂકવાના વચ્ચે સેન્ટરમાં. ઓકે, ને પછી એને ફેરવવાની, અમુક હલકા પથરા મૂકવાના. તો ત્યારે તમે એને સેન્ટરથી ફેરવશો આમ, ઓકે, તો કયા પથરા પહેલા છે આમ કિનારી પર ભાગશે? ભારે પથરા. ઓકે, એનું વજન વધારે હોવાથી એ ક્યાં ખસે છે? એકદમ કિનારી તરફ ખસે છે. જેનું વજન ઓછું છે એના ઉપર ઓછું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, તો એ નજીક રહે. ક્લિયર? તો એના કારણે જ્યારે આ પહેલી ઝીરો કન્ડિશનની વાત કરું, આ જ્યારે 0 મિનિટ હતી ત્યારે તમે આ ડીએનએ ને સેન્ટ્રીફ્યુગલ ટ્યુબમાં મૂકી અને સીઝિયમ ક્લોરાઇડનું માધ્યમ વાપરો. ઓકે, આ સીઝિયમ ક્લોરાઇડનું માધ્યમ છે સેન્ટ્રીફ્યુગલ અથવા તો કોન્સન્ટ્રેશન, સાંદ્રતા હોય ભારે અથવા તો હલકી, એના આધારે ઘટકોને છૂટા પાડે છે. આ એવું માધ્યમ છે જેના આધારે શું થાય, તમે 0 મિનિટે સપોઝ સેન્ટ્રીફ્યુગલ આ પ્રકારનું હોય, એક ગોળ હોય ચકરડા જેવું, એમાં આ ટ્યુબ મૂકવાનું, આ રીતના જગ્યા હોય, એમાં તમારે ટ્યુબ મૂકી દેવાની અને પછી ફરે, એકદમ હાઈ સ્પીડે ફરે. ઓકે, 10,000 થી 15,000 આરપીએમ, 1 મિનિટમાં એટલા રોટેશન લગાવે. ત્યારે આ ટ્યુબ શું થાય, આમ તમે શરૂઆતમાં મૂકી હોય, જેવું તમે ચાલુ કરો ને, આપણે ઓલી ચકડી આવતી મેળામાં, યાદ હોય તો, સીટ હોય ઉપર સાંકળ હોય, બરાબર, એમાં બેસી જવાનું. ચકડી ચાલુ થાય એટલે તમે ધીમે ધીમે આખા આમ થઈ જાવ આડા. યાદ છે બધાને? હા. તો આ રીતના ટ્યુબ શરૂઆતમાં હોય. તમે જ્યારે સેન્ટ્રીફ્યુજ ચાલુ કરો એટલે ટ્યુબ ફરે, એકદમ હાઈ સ્પીડે ફરે, એટલે ટ્યુબ આખી આમ થઈ જાય. આમ થઈ જાય એટલે એની અંદર જે ઘટકો હોય, એ જે ભારે ઘટક હશે, બરાબર, આ એક ટ્યુબની હું વાત કરું છું, જે ભારે હશે એ ઝડપથી આમ થાય એટલે આમ તળિયા તરફ જાય. ઓકે, અને જે હલકું હોય એ તળિયાથી થોડુંક ક્યાં રહીએ? આ બાજુ રહીએ. જે ભારે હશે એ તળિયાથી એકદમ તળિયા તરફ ભાગવા માંડશે, અને જેના ઉપર ઓછું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, મતલબ જે હલકી વસ્તુ હોય એ તળિયાથી થોડી ક્યાં રહીએ? દૂર રહીએ. તો આ સમયે જો તમે આને સેન્ટ્રીફ્યુઝ કરો, તો હવે હું આ રીતના ટ્યુબને આડી બતાવું છું, આમ ઊભી નથી રાખતો, ઊભી બતાવી શકું, બરાબર, પણ તમને ખબર પડે કે આ સેન્ટ્રીફ્યુઝ થયું છે. તો ટ્યુબ સપોઝ આડી થઈ ગઈ છે આ રીતના, તો આ તળિયું હોય, તો ત્યાં તમને આ પ્રકારનું ડીએનએ તળિયાની ખૂબ નજીક જોવા મળે, મતલબ અહીંયા આ ડીએનએ જોવા મળ્યું. શરૂઆતમાં આપણે મિક્સચરમાં ગમે ત્યાં હોય, પણ સેન્ટ્રીફ્યુઝ કરીએ એટલે ટ્યુબ આખી આડી થઈ જાય, તો ડીએનએ માનો કે અહીંયા જોવા મળ્યું એકદમ. ક્લિયર? ઓકે, આ ટોટલી કેવા પ્રકારનું ડીએનએ છે? N15 પ્રકારનું, એટલે એકદમ તળિયા પાસે જોવા મળ્યું. પણ 20 મિનિટ પછી જ્યારે આ ડીએનએ ની બે કોપી બની ગઈ છે, બે કોપીમાંથી એક ભારે શૃંખલા ધરાવે છે અને એક હલકી શૃંખલા ધરાવે છે, એકમાં નાઇટ્રોજન 15 છે અને એકમાં નાઇટ્રોજન 14 છે. આ સમયમાં જો તમે એને સેન્ટ્રીફ્યુઝ કરો તો તમને કંઈક આવું જોવા મળે. કેવું જોવા મળે? કંઈક આવું. ઓકે, આ કન્ડિશનમાં તમને શું જોવા મળશે? અહીંયા એક બેન્ડ જોવા મળશે, જેમાં અહીંયા જોવા મળ્યો, આ કોનો બેન્ડ હતો? N15 અને N15, બે શૃંખલા આવી હતી. ઓકે, અહીંયા પણ ન્યા તમને આમાંથી જોવા મળશે તો કે નહીં. કારણ તો કે અહીંયા કોઈ N15 વાળી એવી છે જ નહીં. આમાં એક N15 વાળી છે ને એક N14 વાળી છે. તો આની કમ્પેરમાં આ બંને ભારે છે કે હલકી? હલકી. કારણ એકમાં N15 છે પણ બીજામાં શું છે? N14 છે. તો આની કરતા આ હલકી હોવાથી થોડીક દૂર રહે, અહીંયા રહે. અહીંયા તમને બેન્ડ જોવા મળશે. ખબર પડે છે? આમાં બંને શૃંખલા N15 વાળી હતી, મતલબ ભારે હતી, તો એ છેડા તરફ જોવા મળ્યું. આમાં અહીંયા જોવા મળ્યું હોત તો આ શૃંખલા બે કેવી હોત? N15 વાળી હોત, પણ એનાથી થોડુંક નજીક જોવા મળ્યું અહીંયા. એનો મતલબ શું? કે આની બંનેની અંદર એક શૃંખલા N15 વાળી છે અને બીજી શૃંખલા N14 વાળી છે. આવા ડીએનએ ને સંકર ડીએનએ અથવા તો સંકરિત પ્રકારનું ડીએનએ કહેવાય. ઓકે, સંકર મતલબ એટલા માટે ઓલા ભોલેનાથ વાળા શંકર નહીં, અડધું જૂનું છે ને અડધું કેવું છે? નવું છે. હજી માનો કે આના પછીની 20 મિનિટ હજુ જવા દો, જોજો કોમ્પ્લેક્સ બને છે, ધ્યાન આપજો, બહુ હવે મસ્ત છે, મજા આવશે. આના પછીની હજી 20 મિનિટ જવા દઉં હું, 20 મિનિટ. ઓકે, તો આ 20 મિનિટની કન્ડિશન હતી. ઓકે, એના પછીની હજી 20 મિનિટ જવા દીધી, એટલે ટોટલ કેટલી મિનિટ થઈ?
40 મિનિટ થઈ, એના પછીની આ કન્ડિશન છે. ઓકે, હવેની 20 મિનિટમાં શું થયું હોય, આની બે હવે આપણી પાસે શૃંખલા છે, ટોટલ 2 કોપી છે ડીએનએ, તો હવે 4 બનશે. 4 કઈ રીતના બને, તો કે જૂની હોય ને એ છૂટી પડે. જૂની કઈ રીતના છૂટી પડે, ધ્યાનથી જોજો. એક તો આ છૂટી પડે, હું પેલા ખાલી આની વાત કરું છું. બીજી એની બીજી શૃંખલા છૂટી પડે, મતલબ આ બ્લુ છૂટી પડે. ખબર પડે છે? આ બેનો પ્રકાર કયો હતો લખાવો તો મને. આ હતી N15 વાળી, આ છે કઈ N14 વાળી. ક્લિયર? ચાલો હવે રીતના આ બંને શૃંખલા છૂટી પડે, એ છૂટી પાડો તો એકામાંથી આ લાલ છૂટી પડે, જે હતી કઈ હું લાઈનમાં જ દોરું ચાલો, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. ઓકે, આ બાજુ હું રાખું છું લાલ પ્રકારની, એ કઈ છે N15 વાળી, અને આ બાજુ છૂટી પડેલી બ્લુ પ્રકારની છે, જે કઈ છે N14 વાળી. ઓકે, આને તૂટક વડે આપણે દર્શાવી, તૂટક તૂટક પૂછાતું નથી. ઓકે, આ 4 શૃંખલા છૂટી પડી ગઈ. હવે ચારેય ઉપર નવી બનશે, પણ નવી બનવા માટે માધ્યમમાં તો કયું નાઇટ્રોજન છે, N14 છે. આપણે માધ્યમમાં પહેલેથી સામાન્ય નાઇટ્રોજન નાખ્યું છે, ભારે નથી નાખ્યું, હલકું નાખ્યું. ઓકે, તો એનો મતલબ નવી બનતી શૃંખલામાં નાઇટ્રોજન 14 આવે, નવી બધામાં બનશે. ચાલો બનાવો તો અહીંયા નવી બને એ 14 વાળી બને, એટલે હું તૂટક તૂટક અને બ્લુ થી દર્શાવું તો N14. ઓકે, આની ઉપર નવી બનશે એ 14 વાળી બનશે, તો તૂટક 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 તૂટક, અને આ પણ N14 વાળી બનશે. ઓકે, અહીંયા બનશે એ પણ નવી 14 વાળી બનશે, તૂટક તૂટક N14. અહીંયા બનશે એ પણ નવી 14 વાળી બનશે, તૂટક તૂટક N14. ક્લિયર? ચાલો હવે મસ્ત મજા આવશે, જોજો. હવે હું આનું સેન્ટ્રીફ્યુગેશન કરું સપોઝ. ઓકે, તો આ ટ્યુબ છે, એમાં 8 શૃંખલા છે. કેટલી છે? 8. ઓકે, અહીંયા મને બેન્ડ જોવા મળશે, જ્યાં 15 માં જોવા મળ્યો તો 2 15 વાળી શૃંખલા હતી, એવી આમાંથી કઈ છે જ નહીં. તો 15 જગ્યાએ જે બેન્ડ જોવા મળ્યો તો તળિયાની એકદમ નજીક, ત્યાં મને ડીએનએ જોવા મળશે નહીં. શું અહીંયા જે વચ્ચે થોડુંક આનાથી નજીક જોવા મળ્યું હતું એવું મળશે? હા મળશે. કારણ તો કે આમાં એક 15 વાળી હતી ને એક 14 વાળી હતી, એવી અહીંયા બે છે. જો એક 15 વાળી છે ને એક 14 વાળી છે. તો મને અહીંયા નો જોવા મળ્યો, પણ એનાથી થોડોક નજીક, મતલબ અહીંયા એક બેન્ડ જોવા મળ્યો. ક્લિયર? અહીંયા ઓકે, જે અહીંયા જોવા મળ્યો તો સેમ એવો, એ કોનો હતો? તો કે એમાં એક N15 હતી અને બીજી N14 હતી. બીજો કોઈ બેન્ડ જોવા મળે? તો કે હા જોવા મળે. કયો? તો કે 14 વાળો, જેમાં બે N14 છે. આ ક્યાં હોય? આની આ બાજુ હોય? નહીં, અહીંયા તો 15 વાળો જોવા મળ્યો તો. આના કરતાય હલકી છે, N15 અને N14 વાળા એના કરતાય હલકી છે, કેમ કે આમાં બે શૃંખલા N14 વાળી છે. તો એના કરતાય ઉપર, કેમ કે હલકું હોય દૂર જલ્દી નહીં જાય, એ નજીક રહેશે કેન્દ્રની. તો આમાં એના કરતા પણ નજીક, એટલે અહીંયા એક મને બેન્ડ જોવા મળશે. આ બેન્ડ કેવો હોય? તો કે N14 વાળો. ક્લિયર? ખબર પડે છે? પાક્કી? તો આના ઉપરથી ખબર પડે છે, એક્સપેરિમેન્ટ ઉપરથી, કે દર 20 મિનિટે જે બેક્ટેરિયાનો દ્વિગુણન સમય છે, પ્રજનનનો સમય છે, એમાં એક કોષમાંથી 2 બનવાના છે, તો એનું ડીએનએ ડબલ થવાનું. તો દર 20 મિનિટે અહીંયા જુઓ તો અહીંયા શૃંખલા N15 વાળી જ હતી, આમાં અડધી નવી આવી, તો ખાલી સંકરિત ડીએનએ નો બેન્ડ જોવા મળ્યો. આમાં તમને કેવો બેન્ડ જોવા મળ્યો? તો એક સંકરિત ડીએનએ નો, મતલબ અડધો જૂનો અને અડધો પાછો નવો. હવે પ્રશ્ન સાંભળજો, એનસીઈઆરટી માં પણ ક્વેશ્ચન આપ્યો છે. હું તમને આ હોમવર્કમાં તમારે ડીપીપી માં લખવાનો છે કે 60 મિનિટે, જોજો મસ્ત સવાલ છે, સાંભળજો. 40 મિનિટની હું તમને કન્ડિશન કહી દઉં. આ 40 મિનિટે મને આવું જોવા મળ્યું. 40 મિનિટે મને ટોટલ 8 શૃંખલા જોવા મળી. જુઓ કેટલી, 1 2 3 4 5 6 7 ને 8. આ 8 શૃંખલામાંથી ભારે શૃંખલા કેટલી છે? તો કે ભારે માત્ર જોવા મળી 1 અને 2. હલકી શૃંખલા કેટલી જોવા મળી? 1 2 3 4 5 ને 6. 8 માંથી 2 ભારે જોવા મળી અને કેટલી? 6 મને હલકી જોવા મળી. હવે આ ડીપીપી ના પ્રશ્ન છે, કાલનું ડીપીપી નહીં આપું, તમારે મને આ આખો એક્સપેરિમેન્ટ દોરીને બતાવવાનો છે. 60 મિનિટે ટોટલ કેટલી શૃંખલા જોવા મળે, એમાંની કેટલી ભારે હોય અને કેટલી હલકી હોય, આ મને ગણીને આપવાનું છે. 60 મિનિટે આ 8 શૃંખલા 40 મિનિટે છે. હવે તમારે શું કરવાનું? આ 8 ને છૂટી પાડવાની. 8 ને છૂટી પાડી
એની ઉપર નવી બનાવવાની. એમાંથી કેટલી બને છે ટોટલ, એમાંની કેટલી ભારે છે અને કેટલી હલકી છે, આ તમારે મને હોમવર્કમાં આપવાનું છે ડીપીપીમાં. એ રીતના હજી જોજો 80 મિનિટે જે તમને 60 મિનિટે મળે, ઓકે, 60 મિનિટે જે તમને હોમવર્કમાં રિઝલ્ટ મળશે એના પછીની 20 મિનિટ મતલબ 80 મિનિટે ટોટલ શૃંખલા કેટલી થાય, એમાંની ભારે કેટલી થાય અને હલકી કેટલી થાય, આ તમારે મને હોમવર્કમાં દોરીને જે પણ કરો મારી મચોડીને તમારે મને આ 60 મિનિટે કેટલી, આ 40 મિનિટની, હજી કહું છું બધા વ્યવસ્થિત સાંભળજો, આ 40 મિનિટની કન્ડિશન છે. આના પછીની 20 મિનિટ મતલબ 60 મિનિટે ટોટલ કેટલી શૃંખલા જોવા મળે, એમાંની ભારે કેટલી હોય ને હલકી કેટલી હોય, આ તમારે મને કહેવાનું છે. એ રીતના 80 મિનિટે મતલબ 60 મિનિટે જોવા મળશે, એના પછીની હજી 20 મિનિટે મતલબ ટોટલ 80 મિનિટે તમને કેટલી ભારે અને કેટલી હલકી શૃંખલા જોવા મળે એ તમારે મને કહેવાનું છે. આવા MCQ આગળ પૂછાઈ ગયેલો છે, ઓકે, અને એના જવાબે ફિંગર ટીપમાં પણ આવો MCQ આપ્યો છે, પણ હું જ્યારે તમને કહીશ ત્યારે તમારે મને સોલ્વ કરીને જવાબ આપવાનો છે. અને ધીમે ધીમે હવે આપણે ફિંગર ટીપના MCQ પણ સોલ્વ કરવાની શરૂઆત કરવાની છે. તો એક્સપેરિમેન્ટ ઉપરથી હવે ખબર પડે છે કે અહીંયા દર 20-20 મિનિટે મતલબ જ્યારે એક વખત DNA સ્વયંજનન પામી જાય ત્યારે એક શૃંખલા જૂની બચે છે અને એક નવી મતલબ N14 વાળી આવે છે. આ કેસમાં પણ એક શૃંખલા જૂની બચી, આમાં જૂની 14 વાળી જ હતી તો નવી 14 વાળી આવી, આમાં જૂની 15 વાળી હતી તો નવી 14 વાળી આવી. એનો મતલબ કે એક શૃંખલા નવી આવે છે જે 14 વાળી આવે છે અને એક શૃંખલા જૂની બચે છે. આ પ્રકારનું મોડલ જેમાં અડધી નવી રહે અને અડધી નવી બનતી, અડધી જૂની રહે અને અડધી નવી બને, આ પ્રકાર માટે આપણે શબ્દ વાપરી શકાય. કેવા પ્રકારનું મોડલ છે? અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ મોડલ. ક્લિયર? ફરીથી કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કયું માધ્યમ સેન્ટ્રીફ્યુગલ ગ્રેડિયન્ટ તરીકે વાપર્યું તો કે સીઝિયમ ક્લોરાઇડનું, ઓકે. અને બીજી એક ખાસ વસ્તુ યાદ રાખજો, આ નાઇટ્રોજન ભારે અને હલકો છે, ઓકે. આ કોઈ રેડિયો એક્ટિવ નાઇટ્રોજન નથી વાપર્યો એને, ઓકે. ખાલી એનો શું આપણે કીધું, અણુભાર, હા અણુભાર ભારે છે, ઓકે, રેડિયો એક્ટિવ નથી. રેડિયો એક્ટિવ થાઇમિનને લઈને આગળ જતા બીજા એક વૈજ્ઞાનિક છે, આ ખાસ યાદ રાખજો, ટેલર અને એના સાથીદારો હતા, સાથી વર્કરો હતા, ઓકે. એને પણ 1958માં આ ભાઈએ એક્સપેરિમેન્ટ કર્યો, એને એમ થયું કે હું ચેક કરીને જોઈ લઉં, તો એને વિસિયા ફાબા એક પ્રકારની વનસ્પતિ છે, વિસિયા ફાબા જે આપણે વાલ આવે વાલ, ઓકે, એની જે જાતિ છે, ચપટા બીન કહેવાય, એ વાલ ઉપર રંગસૂત્ર, અહીંયા એને જનીનદ્રવ્યને ટાર્ગેટ કર્યો હતો. આ વૈજ્ઞાનિકે રંગસૂત્રને લઈને એક્સપેરિમેન્ટ કર્યો કે રંગસૂત્ર બને છે, ઓકે, એમાં અડધું જૂનું કે નવું બને છે, તો એમાં એને જોવા મળ્યું. એને શરૂઆતમાં માનો કે આ રીતના એક રંગસૂત્ર આખું લીધું હતું, જે માનો કે લાલ રંગનું છે, ઓકે. પછી જ્યારે આ રંગસૂત્ર બેવડાણું ત્યારે એને કેવું રંગસૂત્ર જોવા મળ્યું કે અડધું રંગસૂત્ર, એક તો રંગસૂત્ર ડબલ થઈ ગયા હોય, ક્લિયર, એમાંથી અડધું એને રેડિયો એક્ટિવ જોવા મળ્યું હતું. એને માધ્યમમાં છે ને રેડિયો એક્ટિવ થાઇમિન ઉમેર્યો. શું ઉમેર્યો? રેડિયો એક્ટિવ થાઇમિન, થાઇમિડિન, ઓકે. પછી એને જોવા મળ્યું, શરૂઆતમાં એક રંગસૂત્ર લીધું ને એમાં કોઈ રેડિયો એક્ટિવિટી જોવા ન મળી, કેમ કે એ સામાન્ય હતું. પછી આવા છોડને એને રેડિયો એક્ટિવ થાઇમિન હોય એવા માધ્યમમાં ઉછેરો, તો એના કારણે શું થયું કે હવે એને જે આ રંગસૂત્ર જોવા મળ્યા, બરાબર, એમાંથી અડધું એને રેડિયો એક્ટિવિટી જોવા મળી અડધામાં, કેમ કે નવું બનેલું અડધું હશે, આ જે મેં બ્લેક કલરથી દોર્યું છે એ અડધું નવું બન્યું હશે. નવું બન્યું હશે તો એને જે થાઇમિન જોઈ એ કેવા પ્રકારનો થાઇમિન લીધો હશે માધ્યમમાંથી? રેડિયો એક્ટિવ થાઇમિન લીધો હશે. એના કારણે અડધું જે ડીએનએ હોય અથવા તો અડધું રંગસૂત્ર હોય એમાં એને રેડિયો એક્ટિવિટી જોવા મળે, ઓકે. જ્યારે અડધામાં જૂનું છે, જૂનું છે મતલબ એમાં સામાન્ય થાઇમિન છે, રેડિયો એક્ટિવ થાઇમિન નથી, તો અડધામાં એને રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. તો આ વૈજ્ઞાનિકે મતલબ ટેલર અને એના સાથીદારોએ વિસિયા ફાબા ઉપર એક્સપેરિમેન્ટ કર્યો અને ડીએનએ ચેક કરવા માટે એને ડીએનએ નો આધાર લીધો હતો અને રંગસૂત્રમાં ચેક કર્યું કે અર્ધ રૂઢિગત મોડેલ જોવા મળે છે કે નહીં. તો એમાં પણ રંગસૂત્રમાં પણ એને ડીએનએ નું કેવું અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે એ પેટર્ન જોવા મળી. મતલબ અડધું જૂનું રહ્યું, જ્યારે અડધામાં એને રેડિયો એક્ટિવિટી જોવા મળી. રેડિયો એક્ટિવિટી જોવા મળી એનો મતલબ કેવું ડીએનએ હતું? નવું. રેડિયો એક્ટિવ થાઇમિન એની અંદર હતો, એના કારણે કહી શકાય કે અહીંયા અડધું રંગસૂત્ર જૂનું રહે છે અને અડધું કેવું રહે છે? નવું. મતલબ એ પણ કયું મોડેલ છે? અર્ધ રૂઢિગત. ક્લિયર? હોમવર્કમાં પ્રશ્ન ખાસ બે યાદ રાખજો, 60 મિનિટ અને
90 મિનિટે મને કેટલી શૃંખલા મળે, એમાંથી કેટલી જૂની હોય મતલબ કેટલી ભારે હશે ને કેટલી હલકી હશે એ તમારે મને આપવાનું છે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે ડીએનએ ના સ્વયંજનનની પ્રક્રિયા જોશું. એક પછી એક એ પણ બહુ જબરજસ્ત ક્રિયા છે. એમાં કયા ઉત્સેચકો આવે, દરેકનું કામ શું હોય, ઘણી બધી માહિતી છે આપણે નેક્સ્ટ જોવાની છે.